નમસ્કાર, હું ડોક્ટર દલપત કાતરિયા, સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ 4 રસ્તા, વડોદરા. હાલ અમેરિકાથી 10 સ્ટુડન્ટ પ્રી મેડિકલ કેમ્પ માટે અહીંયા ભારતની અંદર આવેલા છે. મૂળ ભારતીયો છે અને અમેરિકા સ્થાયી છે. સાથે ડોક્ટર ભાટિયા સર, સ્વામીજી અને શંકર દાદા અહીંયા આવેલા છે. આ એવી સંસ્થા વિશે તમને બધાને વાત કરવી છે. શ્રી જન જતન સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ. બે બહેનોએ સપનું સેવેલું કે આદિવાસી દીકરીઓ માટે કંઈ કરવું છે અને એની 2009 થી કરેલી પ્રયાસ, 15 દીકરીઓથી કરેલી સફર આજે 300 દીકરીઓમાં પરિણમી છે. એને સાથ આપનાર ગિરધરભાઈ વસાવા, આ બંને બહેનો બીજું કોઈ નહીં, રૂકૈયાબેન અને કિંતાબેન, પોતાના લગ્ન જીવનનો ત્યાગ કરી આ દીકરીઓના શિક્ષણ અને ઉછેર માટે પોતાનું સર્વોચ્ચ કુરબાન કરી દીધું. હાલ આ સંસ્થાની અંદર 300 દીકરીઓ રહી છે. ઘણી બધી અગવડતા હોવા છતાં પણ દીકરીઓ રાજી ખુશીથી પોતાનું જીવન જીવે છે. આ કોઈ ઘર નથી, પણ 300 આદિવાસી દીકરીનું મનોબળ સાથેનું, મજબૂત મનોબળ સાથેનું ઘર છે. અત્યારે આજે 2 જાન્યુઆરી છે, 14 જાન્યુઆરી, જેને આપણે મકર સંક્રાંતિ દિવસ તરીકે ઉજવીએ છીએ, જેને આપણે પવિત્ર દાનનો દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. કે મકર સંક્રાંતિની દિવસે બધા જ લોકો પોતાની સગવડતા પ્રમાણે ફૂલની તો ફૂલની પાઘડી કોઈને ને કોઈને દાન કરતા હોય છે. તો હું બધા જ લોકોને અપીલ કરું છું કે આ એક એવી સંસ્થા છે કે જ્યાં 300 આદિવાસી દીકરીઓ ભણે છે અને રહે છે. કોઈ પણ પ્રકારનું ગવર્મેન્ટ તરફથી અથવા તો કોઈ અનુદાન આવતું નથી, તેમ છતાં પણ કંઈ ને કંઈથી પોતાનું લાવી અને આ દીકરીઓ માટે દરરોજનું દરરોજ લાવી અને ચલાવે છે. પોતાના જન્મદિવસ, મેરેજ એનિવર્સરી અથવા તો મમ્મી પપ્પાની પુણ્યતિથિ હોય અથવા મેરેજ પાછળ આપણે લાખોનો ખર્ચો કરતા હોય, તો આ દીકરીઓ માટે પોતાની ક્ષમતા પ્રમાણે કંઈ ને કંઈ આપી શકાય તેવું આ એક સ્થળ છે. તમે કોઈ 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયા, તમારી પાસે જે કાંઈ સગવડ હોય એ પ્રમાણે આ દીકરીઓ માટે તમે કંઈ આપશો તો આ તમારા આપેલા 500 રૂપિયા દીકરીઓનું આવનારું ભવિષ્યનું નિર્માણ કરશે, આ દીકરીઓનું ભવિષ્ય બનાવશે. એટલે દરેક ગુજરાતીઓને એક અપીલ કરું છું કે આ દીકરીઓ માટે કંઈ ને કંઈ તમારી સગવડતા પ્રમાણે કંઈ આપવા માટેનો પ્રયાસ કરજો. આ દીકરીઓ પાછળ મહિને 1500 થી 2000 નો ખર્ચ થાય. કોઈને એવું હોય કે મારે એક દીકરી દત્તક લેવી છે, તો એવી રીતથી પણ અહીંયા તમે આવી અને લઈ શકો છો. આ ટ્રસ્ટનું નામ છે જન જતન સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, જે સાગપુરા તાલુકો, જિલ્લા સાગબારા તાલુકા, નર્મદા જિલ્લાના કોડબા ગામની અંદર આવેલો છે. અહીંયા જે વિસ્તારમાં દીકરીઓ રહી છે તેને હોસ્ટેલ કર્મયોગી પરિવાર સુરત દ્વારા આ બનાવી દેવામાં આવેલી છે. એની માટેના વર્ગખંડો પણ કર્મયોગી પરિવાર દ્વારા બનાવી દેવામાં આવેલા છે અને દીકરીઓ માટે પ્રાર્થના હોલ પણ કર્મયોગી પરિવાર દ્વારા બનાવી દેવામાં આવેલા છે. હાલ અત્યારે એટલી દીકરીઓ ભણે છે, એનું ભણવા સાથેનો દરરોજનો 30-35 હજાર જેટલો ખર્ચો થતો હોય, તો આ બંને બહેનોએ પોતાના ઘરેણા વેચીને, સોના દાગીનાના વેચીને પણ આ દીકરીઓને ભણાવવા માટેના પૂરતા પ્રયત્નો કરેલા છે. એક પરિવાર 2 દીકરા કે દીકરીઓનું ગુજરાન નથી ચલાવી શકતો, તો આ 300 વાત છે, 300 દીકરીને ભણાવવાની વાત છે. તો પ્લીઝ બધાને એક નમ્ર અરજી કરું છું, અપીલ કરું છું કે આ દીકરીઓ માટે તમારીથી શક્ય બને એટલું આપો. શિક્ષા માટે આપેલું દાન ભારતનું ભવિષ્ય નક્કી કરશે. આ બહેનોને, આ દીકરીઓને, આ આદિવાસી પરિવારની ગરીબ માવતરની અથવા તો માતા પિતા વગરની દીકરીઓને તમારા યોગદાનની જરૂર છે. ફરી આપ સર્વને અપીલ કરું છું કે આપણે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ દિન નિમિત્તે કંઈ ને કંઈ યોગદાન આપતા હો તો એક વખત આ દીકરીઓ માટે યોગદાન આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સિયારામ.